નમસ્કાર. ચાલો આજે આપણે માતા સીતાની એ દિવ્ય ગાથામાં ડૂબકી મારીએ અને એમના જન્મને ઉજવતા પવિત્ર તહેવાર સીતાનવમી એના પાછળના રહસ્યને સમજીએ. પણ આપણે ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે ખરું કે જેમનો જન્મદિવસ આપણે આટલી શ્રદ્ધાથી ઉજવીએ છીએ એ માતા સીતાનો જન્મ એ ખરેખર કેવી રીતે થયો હતો? આ સવાલ કંઈ આજકાલનો નથી, આ તો યુગોથી આપણને વિચારતા કરી દે એવું રહસ્ય છે. અને પેલી વાત કે તેઓ ધરતીમાંથી પ્રગટ થયા હતા, શું એ સાચું છે? તો ચાલો આજે આ અદ્ભુત કથાની એકદમ ઊંડાઈમાં જઈએ અને જોઈએ કે આ રહસ્ય પાછળ શું છુપાયેલું છે. સારું, એ દિવ્ય જન્મકથા પર જઈએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સીતા નવમીનો તહેવાર છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે. જો, એકદમ સરળ છે. જેમ આપણે રામનવમી પર ભગવાન રામનો જન્મદિવસ ઉજવીએ છીએ, બસ એ જ રીતે સીતાનવમી એ દેવી સીતાના પ્રાગટ્યનો દિવસ છે. અને આ તહેવાર ક્યારે આવે છે ખબર છે? વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમીએ, એટલે કે ચારે બાજુ વસંતની સુંદરતા હોય અને એક નવી શરૂઆતનો માહોલ હોય ત્યારે. આ દિવસે ભક્તો માતા સીતાના આશીર્વાદ મેળવવા માટે પૂજાપાઠ કરે છે, ઉપવાસ રાખે છે. પણ આ માત્ર ભૂખ્યા રહેવાનો ઉપવાસ નથી હો. આ તો શ્રદ્ધા, ત્યાગ અને મનની શુદ્ધિનું પ્રતીક છે. લોકો સંકલ્પ કરે છે કે માતા સીતાના જે ગુણો છે એને પોતાના જીવનમાં પણ ઉતારીશું. તો ચાલો હવે આપણે એ રહસ્યમય કથા તરફ જઈએ. એ કથા જેણે માતા સીતાને એક એવી દિવ્ય ઓળખ આપી, એમના જન્મની કથા. જરા કલ્પના કરો, મિથિલાના રાજા જનક સંતાન સુખ માટે તડપી રહ્યા છે, યજ્ઞ માટે પવિત્ર જમીન જાતે ખેડી રહ્યા છે. અને ત્યાં જ અચાનક એમનું હળ જમીનમાં કોઈ વસ્તુ સાથે અથડાય છે અને અટકી જાય છે. એમણે ખોદીને જોયું તો શું જુએ છે? ત્યાં એક નાનકડી દિવ્ય બાળકી છે. બસ એ જ ક્ષણે રાજા જનકનું જીવન જાણે કે બદલાઈ ગયું. એમણે એ બાળકીને ઈશ્વરનો સાક્ષાત પ્રસાદ માનીને પોતાના હૃદયથી લગાવી દીધી. અને બસ આ જ અદ્ભુત ઘટનાને કારણે માતા સીતાને ભૂમિપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ પરથી જ ખબર પડી જાય, ધરતીની પુત્રી. આ નામ એમના દિવ્ય મૂળ અને પ્રકૃતિ સાથેના એમના અતૂટ સંબંધની સાક્ષી પૂરે છે. રાજા જનકે એમનું નામ રાખ્યું સીતા. કેમ? કારણ કે સંસ્કૃતમાં સીતાનો અર્થ જ થાય છે હળ દ્વારા ખેડાયેલી રેખા. એટલે કે આ માત્ર એક નામ નહોતું, પણ એમના મૂળ સાથેનું એક શાશ્વત જોડાણ હતું. વિચારો, જે હળની રેખાએ એમને આ દુનિયામાં પ્રગટ કર્યા એ જ એમની ઓળખ બની ગઈ. એમના દિવ્ય જન્મ પછી સીતાનું જીવન એ ત્યાગ, પ્રેમ અને કસોટીઓની એક લાંબી ગાથા બની ગયું. અને આ ગાથાની શરૂઆત થઈ એમના વિવાહથી. સીતાના વિવાહ પણ કોઈ સામાન્ય ઘટના નહોતી. એમના જન્મ જેટલા જ દિવ્ય હતા. ભગવાન શિવના પિનાક ધનુષને તોડનાર એ પરાક્રમી રાજકુમાર રામ એ એમના પતિ બન્યા. પણ વિધિની વક્રતા તો જુઓ. રાજમહેલના સુખ ક્યાં અને ક્યાં 14 વર્ષનો વનવાસ. પણ સીતાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પતિ સાથે વનમાં જવાનો માર્ગ પસંદ કર્યો. અને બસ ત્યાં જ એમના જીવનની સૌથી કઠિન પરીક્ષાની શરૂઆત થઈ, જ્યારે રાવણે છળથી એમનું અપહરણ કરી લીધું. લંકાની અશોક વાટિકામાં કેદ હોવા છતાં એમનું મનોબળ જરા પણ ડગ્યું નહીં. આટલી બધી મુશ્કેલીઓ આવી, પણ એમણે ક્યારેય પોતાના ધર્મ અને મર્યાદાને છોડ્યા નહીં. આ જ તો એમની આંતરિક શક્તિ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાનો સૌથી મોટો પુરાવો છે. લાગતું હતું કે લંકા વિજય પછી બધું બરાબર થઈ જશે. પણ ના, સીતાજીની પરીક્ષાઓનો અંત હજી નહોતો આવ્યો. હકીકતમાં એમની કથાનો સૌથી માર્મિક, સૌથી હૃદયસ્પર્શી અધ્યાય તો હવે શરૂ થવાનો હતો. વિજય તો મળી ગયો હતો, પણ યુદ્ધના ઘા હજી તાજા હતા. પણ એ બધા ઘા કરતાં પણ મોટો ઘા માતા સીતાને ત્યારે લાગ્યો જ્યારે ખુદ સમાજે એમની પવિત્રતા પર સવાલ ઉઠાવ્યો. બસ પોતાની નિર્દોષતા અને પોતાના સત્યને સાબિત કરવા માટે તેઓ જરા પણ ડર્યા વગર એ પવિત્ર અગ્નિમાં પ્રવેશી ગયા. આ એમના અતૂટ આત્મવિશ્વાસ અને સત્યની તાકાતનું પ્રતીક હતું. અને પછી એક ચમત્કાર થયો. સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા અને માતા સીતાને સહેજ પણ આંચ આવ્યા વગર અગ્નિમાંથી બહાર લાવ્યા. એમણે આખા જગત સામે એમની પવિત્રતાની સાક્ષી પૂરી. જીવનના અંતિમ પડાવમાં જ્યારે ફરી એકવાર એમના પર સવાલો ઉઠ્યા, ત્યારે એમણે કોઈને જવાબ ન આપ્યો.
એમણે સીધો પોતાની માતા ધરતીને પોકાર કર્યો અને ધરતી માતા પ્રગટ થયા અને પોતાની દીકરીને પાછી પોતાની ગોદમાં સમાવી લીધી. આમ એમનું જીવનચક્ર જ્યાંથી શરૂ થયું હતું બસ ત્યાં જ આવીને પૂર્ણ થયું. તો માતા સીતાનું જીવન એ માત્ર એક વાર્તા નથી, એ તો પ્રેરણાનો એક એવો અનંત સ્ત્રોત છે જે આજે પણ આપણને સાચો રસ્તો બતાવે છે. એમનું જીવન આપણને શીખવે છે કે સાચી સ્ત્રી શક્તિ એ સહન કરવામાં છે, ચૂપ રહેવામાં નહીં. ત્યાગ અને સહિષ્ણુતા શું છે એ એમની પાસેથી શીખવા મળે છે. અને સૌથી અગત્યનું, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે પણ સત્ય અને ધર્મના માર્ગ પર કેવી રીતે અડગ રહેવું એ શીખવે છે. એટલે જ તો માતા સીતા એક આદર્શ સ્ત્રી, એક આદર્શ પત્ની અને એક દૈવી શક્તિના શાશ્વત પ્રતીક તરીકે હંમેશા પૂજનીય રહેશે. તો અંતે એક સવાલ આપણા બધા માટે કે માતા સીતાની આ કથા આજના સમયમાં આપણને આપણી આંતરિક શક્તિ, સહનશીલતા અને વિપરીત સંજોગોમાં ટકી રહેવાની ક્ષમતા વિશે શું શીખવી શકે છે? આના પર જરૂરથી વિચાર કરજો. અને હા, જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.